નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર તાલુકાની સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને ચેતનવંતી બનાવવા માટે શિક્ષણ યજ્ઞ અંતર્ગત નવયુગ વિદ્યાલય જંબુસરમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીવાભાઈ દાસ દ્વારા તાલુકાની 66 શાળાના આશરે 1600 વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવયુગ વિદ્યાલયમાં નવા નિમણૂક પામેલા 11 શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹2000ની આર્થિક સહાય તેમજ ધોરણ 6 થી 10ના ઘડિયા કંઠસ્થ કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી વિપુલભાઈ રોહિત, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકાર નૈશદભાઈ મકવાણા તથા કાર્યક્રમના અધ્યક્ષ જીવાભાઈ દાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શાળા પરિવાર અને શાળા મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું. હું પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી જીવાભાઈ દાસા છું અને છેલ્લા કેટલાક સમયથી હું જંબુસર તાલુકામાં ગામડે મારી દીકરી સાથે છું અને ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે રોજે રોજ થોડી એમ કે સંખ્યા અને ઘટતી જાય, નબળી થતી જાય, તો આ શાળાઓને ચેતનવંતી બનાવવા માટે હું કાર્ય કરી રહ્યો છું. તો આ નિમિત્તે શિક્ષણ યજ્ઞ જંબુસર તાલુકો ફેબ્રુઆરી 2026થી આ કાર્યક્રમ શરૂ કર્યો અને આ જિલ્લાના 68 શાળાઓ કે જેની અંદર ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓના આચાર્યો પાસેથી જે વિદ્યાર્થીઓએ 20 સુધીના ઘડિયા કંઠસ્થ કર્યા હોય તેમના પ્રમાણપત્રો મેળવી અને એ પછી જે તે શાળાઓએ રૂબરૂ જઈ અને બાળકોનો ટેસ્ટ લઈ અને એ જેના ઘડિયા સાચા પડ્યા હોય તેમને રૂબરૂ જે દાતાઓ છે તે ભરતભાઈ પટેલ ટેક્સાસ અમેરિકા અને મોદી સ્કૂલ્સ રાજકોટ એમના દાતાઓના એના સહયોગથી જે ઇનામો મળ્યા તે એ બધાને અર્પિત કર્યા. અને સૌથી અગત્યનું જે મારું જે આ કાર્ય છે તેમાં નવયુગ વિદ્યાલય જંબુસર તેમના આચાર્યશ્રી મારી પાછળ જ ઊભા છે અને તેમનો મને ખૂબ સહયોગ મળ્યો છે. તાલુકાના શિક્ષણ જે તંત્ર છે, ટીપીઓ છે, બીઆરસી છે, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક માધ્યમિક બધાનો સાથ અને સહયોગ મળ્યો છે અને ખૂબ સંપન્ન થયો છે સારી રીતે. અને એને સમાપન વિધિ ગઈકાલે આ નવયુગ વિદ્યાલયમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો અને આજે 2-3 શાળાઓ બાકી છે તે પણ થઈ જશે. તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ તો ભગવાનનું કાર્ય છે અને ભગવાને જ મને સહાય કરી છે. એનો અજાણ્યા વિસ્તારમાં આટલો અદ્ભુત સહયોગ મળ્યો છે તો બધાનો આભાર, ધન્યવાદ.